જે બાળકો કેટલાક એવા આત્યંતિક નિર્ણયો કરે છે ને જેનું દુઃખ આપણે બધાએ પછી ભોગવવું પડે છે, એના મૂળમાં કમ્યુનિકેશન ગેપ છે, સંવાદનો અભાવ છે. સંવાદનો સેતુ એવો સરસ સર્જાવો જોઈએ કે એના ઉપર થઈને બાળક તમારી પાસે આવી શકે. બાળકને ખાતરી થવી જોઈએ કે મારી ભૂલ હશે તો પણ પછી જે સુધારવા માટે કંઈ પણ કરવું પડશે પપ્પા કરશે, પણ હું એમને એક વખત કહી શકવો જોઉં. એને માટે પપ્પા આજુબાજુ પણ હોવા જોઈએ. હું કહું ત્યારે મારી વાત ખુલ્લા મને સાંભળવા પણ જોઈએ. આમાંનું કશું આપણે કરવા માગતા નથી. ડૉક્ટર સાહેબે શિસ્તનો બહુ સરસ ઉલ્લેખ કર્યો. મને મારો દીકરો એક એવી સ્કૂલમાં ભણતો હતો ડૉક્ટર કે જ્યાં 4 ધોરણ સુધી મજા જ મજા કરવાની, કાંઈ પરીક્ષા નહીં, અને છોકરાઓ આનંદ કરે, લેસન નહીં, કશું જ નહીં. પછી 5મા ધોરણથી આગળ એમાં નહોતું એટલે એને આપણી રેગ્યુલર સ્કૂલમાં મેં દાખલ કર્યો. એ પણ બહુ સારી સ્કૂલ. અને એ સ્કૂલમાં એ પહેલા દિવસે ઘેર આવ્યો ને એણે મને સાંજે એવું કહ્યું કે પપ્પા શિસ્ત એટલે શું? મેં કહ્યું કેમ શિસ્ત એટલે શું એવું કેમ પૂછ્યું? તો કે નહીં સર આજે એવું કહેતા હતા કે તમારે શિસ્ત રાખવી પડશે. એટલે અમારે શું રાખવાનું? એને 4થા ધોરણ સુધી એની સરસ સ્કૂલે એ વાતનો પરિચય જ નહીં થવા દીધેલો કે આ શિસ્ત નામની કોઈ વસ્તુ છે જે એણે રાખવી પડવાની છે, આપોઆપ સર્જાવાની નથી. એને જો શાળામાં રસ પડશે, તમારા વર્ગમાં રસ પડશે તો આપોઆપ શિસ્તથી બેસશે. પણ એવું થતું નથી. અને વાત ડૉક્ટરે સરસ કરી કે શિક્ષકો બિચારા અંતે તો આપણા પરિવારોમાંથી આવતા જ છે ને. એ જે માં સવારની સ્કૂલમાં દોડાદોડ પહોંચવા માટે પોતાના છોકરાને એક થપ્પડ મારીને ઉઠાડીને મૂકીને તૈયાર કરીને સ્કૂલમાં આવી ગઈ હોય, એ તમારા છોકરાને વહાલ કેવી રીતે કરે? તમે તમારા એકને વહાલ કરવા તૈયાર નથી, એને 21ને એટલો જ વહાલ દેખાડવાનું? એવું બને કેવી રીતે? તમે તો એને ત્યાં લઈ જઈને છોડી દો કે તમારે ત્યાંથી બાળક નીકળીને શાળાએ પહોંચ્યું એટલે બધી જ જવાબદારી શિક્ષકની જ એમ માનીને વર્તો છો. તમે માનતા જ નથી કે આ તો એક્સટેન્શન છે, એ તમને હેલ્પ કરે છે તમારા બાળકના ગ્રૂમિંગમાં. બાકી તો એ તમારા ક્યારાનું ફૂલ છે, તમારે એની ચિંતા કરવાની. એ ચિંતા ઘણી ઓછી દેખાય છે. વ્યસ્તતાઓને કારણે પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ છે, મોંઘવારી ઇત્યાદિ કારણો છે. છેડા ભેગા કરવા છે કારણ કે શોખ વધારી દીધા છે. આ બાળકને માટે જ બધું લાવવું છે કારણ કે આપણી પાસે નહોતું એ બધું એની પાસે તો હોવું જ જોઈએ એવો પિતા માતા તરીકેનો અંદરથી હરખ પણ છે. અને એ ભેગું કરવા દોડીએ છીએ ત્યારે જેને માટે દોડીએ છીએ એ પાછળ રહી જાય છે. એ જ મારી આ ફિકરમાંથી આ વિષય અમે આજે પસંદ કર્યો કે કંઈક એવું કરીએ સહચિંતન કે પોતાના બાળકને આપણે સમજીએ. હું ઘણી વખત મારા વક્તવ્યમાં બહુ જ હળવાશથી હજારો વાર આ જોક કહી જ ચૂક્યો છું કે આ જે રીતે બાળકોને માટેના એમના પરિણામલક્ષી શિક્ષણમાં આપણું જે ગાંઠ પણ વધી ગયું છે. આપણે એમ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે એમાં પણ પાછું આપણે 2 જણા તો થોડું અંગ્રેજી જાણતા હોય તો થોડુંક રાહત પણ રહે. પણ બાળકને જે દિવસે ખબર પડી જાય છે ને કે બેન ક્લાસમાં બોલે છે એવું આ 2 જણને નથી ફાવતું, ત્યારે તો એ આપણે પૈસા ખર્ચીને આપણા બાળકને ની નજરમાં આપણા માટે મૂર્ખનું સર્ટિફિકેટ પોતે સાઇન કરીએ છીએ. એને ખબર પડી ગઈ છે કે આ 2 જણ તો આ વાત સમજતા જ નથી. પપ્પાના તો આનો ઉચ્ચાર આ બાઉલ નથી બોલ છે. હવે આપણે બધા બાઉલ ઠોકતા હોય આપણે બાઉલ કહીએ, એમાં શું? એ જે રીતે હોટલમાં જઈને ફટફટ ઓર્ડર આપે ને છરી કાંટા હરખા મૂકીને આમ જે રીતે કરે, આપણે તો કેટલું પોરસાઈ જઈએ કે આને બધું મારા બાબાનું બધું ખબર છે. અરે એ બધું શીખે છે એ તો બહુ જ સારું છે, પણ તમારા અજ્ઞાનથી એ પણ જોડે જોડે અવગત થતો જાય છે. તો એના મનમાં આપણા માટેનું સમજણનું ધોરણ એ સચવાય એ માટે થોડાક જાગૃત થઈને જેટલી આપણી સમજણની પહોંચ હોય ને એટલામાં આપણા બાળકને પરોવવાનો પ્રયત્ન કરીએ. જેટલું આપણું ન હોય એમાં લાંબા થઈએ છીએ ને એટલે બહુ મુશ્કેલી થાય. પછી આ મમ્મીઓ જે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલની બહાર જે રીતે ઊભી હોય છે, મેં એવા બાળક જોયા છે કે જે સ્કૂલમાં મમ્મી લેવા આવે ને ગાડી લઈને તેને ના પાડે કે તું નહીં આવતી. પછી મેં પૂછ્યું કે કેમ ના આવે? તો ગાડી લઈને આવે છે મમ્મી લેવા માટે, પછી શું વાંધો છે? તો એની મમ્મી પાસેથી પછી મને સ્પષ્ટતા જાણવા મળી કે એવું નથી, અમારી પાસે સેન્ટ્રો છે.
ત્યાં જે ગાડીઓ ઊભી છે ને એનું બ્રાન્ડ વેલ્યુ બહુ વધારે છે. એટલે આ શું કર્યું છે કે સેન્ટ્રો લઈને જઈએ તો એ અમે જરા બહુ નીચે ગણાશું, એટલે એ મને કાં તો આવવાની ના પાડે છે, કાં તો સ્કૂલથી સહેજ દૂર ઉતરી જવાની વાત કરે છે. અને જો સ્કૂલના દરવાજા સુધી ગાડી લઈ જઈએ તો એને એના ફ્રેન્ડ્સ ક્યાંક બહાર ઊભા હોય તો એ નીચો નમીને બૂટની દોરી બાંધવા માંડે છે ગાડીમાં, કે જેથી એ ગાડી ત્યાં સુધી આવી જાય ત્યાં સુધી કોઈ એને સેન્ટ્રોમાંથી ઉતરતો ના જુએ. આ સ્થિતિ છે અમદાવાદની જ સ્કૂલોમાં જ. કોઈ સ્કૂલો બહુ સરસ મોટા શિસ્તના દાવા કરતી હોય ત્યાં મેં એવી દીકરીઓ પણ જોઈ છે કે જે ઘરેથી યુનિફોર્મ લઈને જાય, સ્કૂલની બાજુની દુકાનમાં દફતરમાંથી કલર્ડ કપડાં કાઢી ચેન્જ કરી એ દુકાનવાળાને 10 રૂપિયા આ ચેન્જિંગ માટેની ફેસિલિટી આપવા બદલ ના આપી અને પછી ત્યાંથી જ રવાના થઈ જાય છે. મારી ને તમારી દીકરીઓ છે. પરિસ્થિતિ આ છે અને પછી જે થઈ શકે એમાં આગળ એના વિશે આપણે સૌએ ચિંતા કરવા જોઈએ.